બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. મિત્રો, વિસ્તરતી ક્ષિતિજો, ઈચ્છાઓના મૂળ, ક્ષણોના કાફલા અને ઊંચી ઊંડાણ વિશે ભાર્ગવીબેને આકાશમાં ટકોરા માર્યા છે. અને આ ટકોરા આપણને સૌને ઊંડે ઊંડે ઉતરી ગયા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અને હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતો રાખતું કોણ છાન. માતૃત્વની સાથે સાથે રાખડીની વાત લઈને પણ આપણે ભાઈ બહેનના હેતને પણ વધાવીએ. શૃંગારનું બીજું સ્વરૂપ એટલે નારી, શક્તિનું બીજું સ્વરૂપ એટલે નારી, લાગણીનું પ્રચંડ ધસમસતું પૂર એટલે નારી, અને સગપણની મીઠાશનું સ્વરૂપ એટલે નારી. નારીના વિવિધ સ્વરૂપ છે, અને આ વિવિધ સ્વરૂપને પોંખવામાં જગતે ક્યાંય કમી રાખી નથી. આ સમયે આપણે બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા જ રહ્યા, જેમણે ફક્ત અને ફક્ત દલિતોનો ઉદ્ધાર નથી કર્યો, એમણે નારી શક્તિને પણ પોંખી છે. એમણે નારી તરફે પ્રેરણા રાખી છે. તેની પ્રગતિ વિશે ખૂબ અદ્ભુત કાર્ય કર્યું છે, અને સતત કાર્ય કરતી રહે એ વિશે પણ એમણે પોતે આ જગતમાંથી ગયા પછી પણ એક ઉત્તમ ઉદાહરણ છોડતા ગયા છે. સરકારશ્રીએ લગ્નની વય મર્યાદા નિયત રીતે નક્કી કરી મહિલા શિક્ષણ, સમજણ અને વિકાસ માટે પણ ભગીરથ કાર્ય કર્યું છે. એટલે એવું નથી, પણ આ બધી બાબતોની અંદર એવા દિગ્ગજ સાહિત્યકારો, નેતાઓ અને સરકારે પણ સમગ્ર નારી જગતને વિકસિત કરવા માટે અનેક પગલાઓ ભર્યા છે, ભરતા રહે છે અને ભરતા રહેશે. કારણ કે નારી છે તો જીવન છે, અને જીવન છે તો જગત છે, અને જગત છે તો આપણે બધા છીએ. આ વાતને લઈને પ્રિય સખી ગોપાલી બુચ આપણી સમક્ષ રજૂ થાય છે. જેઓ કવિયત્રી છે, વાર્તાકાર છે, ઉત્તમ સંચાલક છે, પત્રકાર છે. તેમના 5 પુસ્તકો પ્રકાશિત થયા છે. તેઓ શ્રી અનેક માન સન્માનને પ્રાપ્ત થયેલ છે. તેમનો એક શેર રજૂ કરું તો, જામ હાથમાં પણ તાળું છે હોઠ પર, જામ હાથમાં પણ તાળું છે હોઠ પર, સરનામું આવી સુખનું એ વીરતે છણે છે. તો આવા સુંદર અને ઉત્તમ કવિયત્રી આપણી સમક્ષ રજૂ થાય છે, ગોપાલીબેન બુચ. નમસ્કાર મિત્રો, આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ સરસ મજાના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજના દિવસની જે વિશેષતા છે એ મારી અહીંયા ઉપસ્થિત સૌ મિત્રોએ, સખીઓએ આપને જણાવી જ દીધી છે. મારે જે વાત કરવી છે એ થોડીક જુદી પડે છે. સન્માન અને સમાનતાના હક માટે મહિલાઓએ એક જે આંદોલન શરૂ કર્યું, અને એની વિજયગાથા એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિશ્વભરમાં આજે હર્ષોલ્લાસથી એની ઉજવણી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ હોય છે. નારીને આગળ વધારવી કે નારી ચેતનાની વાત કરવી, એનો અર્થ એ નથી કે આપણે સૌ પુરુષ વિરોધીઓ છીએ. જરા પણ નહીં. આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બંનેને એક રથના 2 પૈડા સમાન કીધા છે. કારણ કે પુરુષ વિના સ્ત્રીનું અને સ્ત્રી વિના પુરુષનું વ્યક્તિત્વ અધૂરું છે. જીવનના રથને ચલાવવો હશે તો સમાનતા જરૂરી છે. સમોવડિયા થવાનો પ્રયાસ કરવો ને એના કરતાં સાથે ચાલવાનો પ્રયાસ કરીએ. આગળ ચોક્કસ વધીએ, પણ સાથે કોણ છે, પાછળ કોણ છે,
એનું પણ ધ્યાન રાખીએ. આપણે આપણું હોવાપણું ટકાવવું છે, એમાં બે મત નથી. અને એના માટે જે કરવું પડે એ બધું જ કરી છૂટવાની આપણી તૈયારી છે. લડવું પડે તો લડવું પણ પડે. સામ દામ દંડ અને ભેદ આ બધા જ હથિયારોને વાપરીને પણ આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કરવાનો છે. પણ એનો અર્થ એવો નથી કે સમાજ ઉપર કે પુરુષ ઉપર આપણે હાવી થઈ જવાનું છે. જવાબદારીઓમાંથી ભાગવાનું છે. જ્યારે સ્વતંત્રતાની વાત કરીએ છીએ ને, ત્યારે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બેની વચ્ચે એક બહુ પાતળી ભેદ રેખા છે, જેને સમજીને ચાલવાનું છે. અને આજના દિવસે હું મારી સૌ મહિલા મિત્રોને વિનંતી કરીશ કે ઘરથી જ શરૂઆત કરજો. પોતાના સન્માન માટે જરૂર લડજો, પણ ઘરમાં પતિને, દીકરાને કે જે પણ કોઈ પુરુષ તમારા જીવનમાં કોઈ પણ સંબંધ રૂપે સ્થાપિત હોય એને પણ સ્ત્રી સન્માનના પાઠ જરૂર ઘરથી જ શીખવાડવાનું શરૂ કરજો. અને જે સમાનતા ઈચ્છો છો એ સમાનતા આપતા પણ ચોક્કસ શીખજો. સ્પેસ મેળવજો, પણ સ્પેસ આપજો પણ ખરા. અને આ બધી વાતોની શુભકામના સાથે હું મારી કવિતાઓ રજૂ કરીશ. પંચપિંડા. આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રી છે એ શક્તિનો ખજાનો છે. મને એમ થાય કે પ્રકૃતિના જે 5 મહત્વના તત્વો છે એને ભેગા કરીને ઈશ્વરે નારીને ઘડી છે. તો મારું એક અછાંદસ કાવ્ય આપ સૌ સાથે. પંચપિંડા. એણે પાણી હારે લાલ માટલાના શુકન કર્યા. એણે પાણી હારે લાલ માટલાના શુકન કર્યા. આંગણે શુભ લાભના સિંચન કર્યા. જાણે જળ સાથે જીવન વેણ જોડવાનો યજ્ઞારંભ. સૌથી પહેલી આહુતિ પણ એણે જ આપી. સ્વ સ્વાહા, સ્વ સ્વાહા. સ્વ સ્વાહાની વેદી પર પ્રગટ અગ્નિ તેજમાં પાવક એ બની અન્નપૂર્ણા. એ ઉદ્દીપક બની શીતળતા પ્રદાન કરતી રહી. એણે પૂર્ણ આકાર આપ્યો સ્વત્વને. એણે પૂર્ણ આકાર આપ્યો સ્વત્વને. ભીતર પાંગરતા સત્વાર એ વિરાટ બની સમેટી લીધું એણે આખું ગૃહ બ્રહ્માંડ આકાશ બનીને. ધમણની જેમ ધબકતા રહી પ્રાણ સંચાર કર્યો એણે ઘરના એક એક ખૂણામાં. ધમણની જેમ ધબકતા રહી પ્રાણ સંચાર કર્યો એણે ઘરના એક એક ખૂણામાં. એને અવિરતપણે સ્વસી રહેલી 4 દિવાલો અને એક છત હવે ઘર બન્યા છે. એણે વાત્સલ્ય બંધથી જકડી રાખ્યા છે ઘરના મૂળને. જે રીતે પૃથ્વી ગુરુત્વાકર્ષણથી જોડી રાખે છે પ્રકૃતિને, એ એકમાત્ર એવી વસુંધરા, એ એકમાત્ર એવી વસુંધરા જે પંચ તત્વના બ્રહ્માંડનો ભાર પોતાની ધરી પર ટકાવે છે. અને તો પણ એણે દાવો નથી કર્યો કદી પણ ગોવર્ધન ઉચક્યાનો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એક ગઝલ પ્રસ્તુત કરીશ. ઈર્ષાદ. એ રીતે રણ વચ્ચોવચ પણ ઝાંઝવા ફળે છે. એ રીતે રણ વચ્ચોવચ પણ ઝાંઝવા ફળે છે. મૃગજળની સાવ મધ્યે 2 બૂંદ જળ હળે છે. ઘર આંગણાની જુઈ. આ સૌએ દીકરીની વાત કરી, દીકરી સંદર્ભે છે. ઘર આંગણાની જુઈ મંડપ કરે સુવાસિત. ઘર આંગણાની જુઈ મંડપ કરે સુવાસિત. હરખાતી એ પળોમાં હૈયું જરા કળે છે. ને હો વાત એકની તો વાર્તા હું એ માંડું. હો વાત એકની તો હું વાર્તાએ માંડું. કંઈક કેટલીએ સીતા પળ પળ અહીં બળે છે. ક્યા બાત હૈ, બહુત ખૂબ, બહુત ખૂબ. પૂછ્યું છે મેં હૃદયને. શેર સાંભળો. પૂછ્યું છે મેં હૃદયને એ સુખ નથી તો શું છે? પૂછ્યું છે મેં હૃદયને એ સુખ નથી તો શું છે? ક્ષમતા મુજબની મારી પીડા મને મળે છે. ક્યા બાત. ને છે જામ હાથમાં પણ તાળું છે હોઠ ઉપર.
વાહ. છે જામ હાથમાં પણ તાળું છે હોઠ ઉપર, સરનામું રોજ સુખનું એવી રીતે છળે છે. એક ગીત છે, શું બોલીએ? આપણે જ ભીડીએ જો આપણા કમાડ, પછી બોલો ને કેમ કરી ખોલીએ. આપણે જ ભીડીએ જો આપણા કમાડ, પછી બોલો ને કેમ કરી ખોલીએ. આસપાસ ચણીએ જો કાંટાળી વાળ, તો મનગમતા ફૂલ ક્યાંથી વોરીએ. ઝાંઝવે નાયાની કોરપને ભૂલીને રણસંગ વીરડીઓ જોડીએ. પણ આપણે જ ભીડીએ જો આપણા કમાડ, તો બોલો ને કેમ કરી ખોલીએ. એક વેળા વરસાદે ખીલ્યાનું સુખ, એક વેળા વરસાદે ખીલ્યાનું સુખ, પછી કાયમથી કોરી રહી જાત. ખેતરના શેઢામાં છમલીલા પગ જેવી પાડીતી પગલાની છાપ. હવે પાછોતરી વર્ષે જો વેળા તો સમ, હવે પાછોતરી વર્ષે જો વેળા તો સમ. અમે તરસને આ કંઠ ઘોળીએ, પણ આપણે જ ભીડીએ જો આપણા કમાડ, તો બોલો ને કેમ કરી ખોલીએ. વાહ વાહ. આથમણે ઉતરે છે રોજ અજવાળા, આથમણે ઉતરે છે રોજ અજવાળા, જીવનભર રહેતી ના રાત. સંધ્યાની લાલીને આશા છે ફૂટવાની, ઉગમણે નવતર પ્રભાત. અમે ઝાકળના સથવારે ગૂંથી છે સાંજ, અમે ઝાકળના સથવારે ગૂંથી છે સાંજ. બોલો દિવસ કે રાત શું બોલીએ. આપણે જ ભીડીએ જો આપણા કમાડ, તો બોલો ને કેમ કરી ખોલીએ. આસપાસ રચીએ જો કાંટાળી વાળ, તો ગમતીલા ફૂલ ક્યાંથી વોરીએ. ખૂબ ખૂબ આભાર, શુભેચ્છા. વાહ વાહ, ખૂબ સરસ ગોપાલીબેન, ખૂબ સુંદર, ખૂબ સરસ વાત કરી. ધમણની જેમ ધબકવાની વાત, પ્રાણ સંચાર કરવાની વાત અને ઘર બનાવવાની કવિતા સુંદર રીતે વણી અને વસુંધરાના સ્વરૂપને પહોંચ્યું છે. ગોપાલીબેન, ખૂબ ખૂબ આભાર. હું નથી તો ક્યાંય પણ અસ્તિત્વનો છાંટો નથી. હું પ્રેમ છું, વેદના ખુશી છું, કોઈ વાડનો કાંટો નથી. હું પ્રેમ છું. મિત્રો, સરકારે મહિલાઓને મતાધિકારનો ઉચ્ચ દરજ્જો તો આપ્યો છે, પણ સાથે સાથે ચૂંટણીમાં મહિલા અનામતની જોગવાઈ પણ કરી અને મહિલા પ્રતિનિધિત્વને મહત્વ આપ્યું છે. મહિલા ઉત્કર્ષ ભણીનું ખૂબ મહત્વનું પગલું ભર્યું છે. ધરતીથી આકાશ સુધી પહોંચતી નારીની કથા, વ્યથા, વેદના અને સંવેદનાને આપણે સૌએ આવરી લીધી છે. મીરાબાઈથી માંડીને આજની પ્રત્યેક નારીને હું વંદન કરું છું. લાગણી, પ્રેમ, શક્તિ, સમર્પણ, શ્રદ્ધા અને વિશ્વાસનું સ્વરૂપ એટલે નારી. નારી સમગ્ર વિશ્વમાં એક રૂપ, એક રસ અને સમાનતાનું સ્વરૂપ જાળવી રાખે ને, તો આ જગત ખૂબ સુંદર રીતે અને રળિયામણું લાગે. આપણને સૌને જીવવું ગમે, વહાલનો વરસાદ થાય, પ્રેમનું અંકુર ફૂટે અને સુંદર મજાનું એકતાનું સ્વરૂપ એવું વૃક્ષ ઘટાદાર છવાઈ જાય. મિત્રો, આવી જ વાત લઈને આપણી સાથે વર્ષાબેન પ્રજાપતિ આવી રહ્યા છે. ત્રેવુશ્રી કવયત્રી, વિવેચક, વક્તા, અધ્યાપક છે. સાહિત્યમાં સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. 7 પુસ્તકો અને 3 પારિતોષિક પ્રાપ્ત થયેલા છે. નમસ્કાર દર્શક મિત્રો. જીટીપીએલના સર્વ દર્શક મિત્રોને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. શુભેચ્છાઓ પાઠવતી વખતે મને સ્મરણ થાય છે આપણા વૈદિક કાળના જે મહાન પાત્રો થઈ ગયા. આપણી ઋષિ પરંપરામાં જેટલું યોગદાન ઋષિઓનું હતું, એટલું જ યોગદાન ઋષિ પત્નીઓનું હતું. તો આપણે એમને પણ કેમ ભૂલીએ? પછી એ ગાર્ગી જ કેમ ના હોય? આપણે આદ્યશક્તિને કેવી રીતે ભૂલી શકીએ? નવદુર્ગા, માં સરસ્વતી, માં શારદા જેમને કહેવામાં આવે છે, વિદ્યાના ઉપાસકો નિત્ય એમની સેવા પૂજા કરીને જ વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરે છે. આપણે વૈભવ, એને કેવી રીતે ભૂલી શકીએ? જો વૈભવ ન હોય તો આપણું જીવન કેવી રીતે ચાલે? અને એટલે આપણે માં લક્ષ્મીને પણ સ્મરણ કરીએ છીએ. આ બધું હોવા સાથે સાથે જો સ્ત્રીમાં પરાક્રમ ભાવના હોય તો પછી એ સ્ત્રી શાની? અને એટલે આપણે માં પાર્વતી, મહાકાળીને પણ યાદ કરીએ છીએ. આ આદ્ય શક્તિની સાથે સાથે આપણા ભારતની સર્વ નદીઓ, એમાં જે મુખ્ય ગંગા, જમના, સરસ્વતી
નદી એ જીવનનું પ્રતીક છે, એમ સ્ત્રીનું પણ પ્રતીક છે, એટલે આપણે એમને પણ વંદન કરીએ છીએ. થોડીક આગળ વધીશું તો ઇતિહાસના ઘણા પાત્રો આપણી સામે નજરે આવે છે. રાણી લક્ષ્મીબાઈ હોય, અહલ્યાબાઈ હોય, સરોજિની નાયડુ હોય, કે પછી મધ્યકાળમાં આપણે જ્યારે પ્રવેશીએ તો આપણે મીરાબાઈને તો ભૂલી જ ના શકીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. આ ભક્તિ પથમાં જેમણે આગળ વધીને એક જુદી જ વાત, કૃષ્ણ રાસ અને પ્રેમની જે અદ્ભુત વાત કરી, ઐહિકથી આધ્યાત્મિક પ્રેમ સુધીની જે યાત્રા સફર કરાવી, એવા મીરાબાઈને આપણે યાદ કરીએ છીએ. સતી તોરલ, ગંગા સતી પાનબાઈ, મેના ગુર્જરી, આ એવા અજોડ નામ છે કે જેમણે પોતે તો તર્યા છે, પણ સાથે સાથે પોતાના પતિદેવને પણ તાર્યા છે. તો મધ્યકાળની આ સંત પરંપરામાં પણ જેમનું યોગદાન છે, એવા સ્ત્રી પાત્રોને પણ આપણે આજે સ્મરણ કરવા જોઈએ. અર્વાચીન ગુજરાતી સાહિત્યથી માંડીને અત્યાર સુધીમાં પણ આપણે ખાસ નોંધ લેવી જોઈએ એવા સર્જકોમાં હીરાબેન પાઠકનું નામ મને યાદ આવે છે, કે જેમણે આપણું વિવેચન સાહિત્ય એવું ઉત્તમ પુસ્તક આપ્યું. વિવેચનની દિશામાં જ્યારે બહેનો દ્વારા આજે ઓછું કામ થઈ રહ્યું છે, ત્યારે આ પુસ્તક નોંધપાત્ર છે. એનાથી આપણે આગળ જઈએ તો વાર્તા, નવલકથા, કવિતા સર્વમાં જે સ્ત્રીઓનું યોગદાન છે, પછી એ કુંદનિકા કાપડિયા હોય, ઉષાબેન ઉપાધ્યાય હોય, હિમાંશી શૈલત હોય, મનીષા જોશી હોય, પન્ના નાયક હોય, હું કેટલા નામ ગણાવું. અહીં ઉપસ્થિત છે સર્વ બહેનોને પણ મારે અહીં તો એમાં ઘૂંટી લેવા છે. કૃતિઓની વાત કરીએ તો પન્નાલાલ પટેલની કંકુને આપણે ભૂલી ના શકીએ, જીવીને ભૂલી ના શકીએ, રાજુને પણ કેવી રીતે ભૂલી શકીએ. વર્ષા અડાલજાએ ત્રીજો કિનારો એવી ઉત્તમ નવલકથા આપી, જેમાં અશુમીની સુંદર મજાની નવલકથા, એના દ્વારા ત્રીજો કિનારો એ શું છે? એ સ્ત્રીનું ત્રીજું ઘર છે. સાસરી અને પિયરની વચ્ચે જ્યારે બંને છેડેથી એને કશું જ પ્રાપ્ત નથી થતું, ત્યારે સ્ત્રી ત્રીજો કિનારો પોતે સિદ્ધ કરે છે. આ એ વાર્તાનો, નવલકથાનો ધ્વનિ છે. તો આવી તો અનેક કૃતિઓ આપણા ગુજરાતી સાહિત્યમાં છે. તો તમે જોઈ શકો કે આર્થિક, સામાજિક, કળા કે સાહિત્ય, એમાં આજે સ્ત્રી અગ્રેસર છે. સર્વને પ્રણામ કરું છું આજના દિવસે, સર્વને યાદ કરું છું, અને એ સાથે તમારા સૌ સમક્ષ હું કવિતા પ્રસ્તુત કરું છું. અછાંદસ કવિતા છે. શીર્ષક છે મારો જીર્ણોદ્ધાર. મને એમ કે હું ઈંટ છું, મને એમ કે હું ઈંટ છું એટલે ગોઠવાઈ ગઈ. મને એમ કે હું ઈંટ છું એટલે ગોઠવાઈ ગઈ. થયું કે ધીરે ધીરે ભીત બની જઈશ. થયું કે ધીરે ધીરે ભીત બની જઈશ. કોઈ મને મારું નામ પૂછે ત્યારે મારે કેટલાય વિશેષણ આપવા હોય મને. કોઈ મને જ્યારે મારું નામ પૂછે ત્યારે મને કેટલાય વિશેષણ આપવા હોય મને. ઉંબર, સાથીઓ, કળશ, લાભશુભ, તોરણ ને દીવો પણ. કોઈ એમ કહે કે તું તો દરવાજો છે, કોઈને બારી પણ લાગુ. કોઈ વળી ચાવીનો જુડો પણ કહે, કોઈ વળી ચાવીનો જુડો પણ કહે, ને કોઈની માટે રસોઈ કે તિજોરી. પણ મને એવું કંઈ નથી લાગતું. ફળિયામાં બેસું તો ફળિયું થઈ જવું, ફળિયામાં બેસું તો ફળિયું થઈ જવું, ને ઘરમાં પ્રવેશતા જ ઘર ચોળું. ફળિયામાં પ્રવેશું તો ફળિયું થઈ જવું, ફળિયામાં બેસું તો ફળિયું થઈ જવું, અને ઘરમાં પ્રવેશું તો ઘર ચોળું. નાના મોટા સૌની વચ્ચે હું જાણે જાજરમાન. નાના મોટા સૌની વચ્ચે હું જાણે જાજરમાન. પછી પ્રેમ હોય કે પીડા, પછી પ્રેમ હોય કે પીડા, માન હોય કે મહેણા. પછી પ્રેમ હોય કે પીડા, માન હોય કે મહેણા, આપણને ઓછું ક્યાં ખપે છે. ભીત નહોતી ત્યારે પણ હું છત હતી જ. ભીત નહોતી ત્યારે પણ હું છત હતી જ, બસ ખબર નહોતી. આજે સભાન થઈ ગઈ છું પ્રત્યેક પાયાને મજબૂત કરવા. બીજાને જે કરવું હોય તે કરે, બીજાને જે કરવું હોય તે કરે, પણ મારે તો કરવો જ છે મારો જીર્ણોદ્ધાર. ધન્યવાદ. એક ગીત પ્રસ્તુત કરું છું. આવ હવે તો ઘૂંઘટ ખોલ, આવ હવે તો ઘૂંઘટ ખોલ, વર્ષોથી આ બંધ બારણે પાલવ ઢાળી બેઠી ભોર. આવ હવે તો ઘૂંઘટ ખોલ, કે આવ હવે તો ઘૂંઘટ ખોલ, વર્ષોથી આ બંધ બારણે પાલવ ઢાળી બેઠી ભોર. આવ હવે તો ઘૂંઘટ ખોલ, ને સૂરજ આવી કથા કહે, ને ચાંદો કરતો હોમ હવન.
સૂરજ આવી કથા કહે ને ચાંદો કરતો હોમ હવન, જળની જાજમ ગગન માંડવો, જળની જાજમ ગગન માંડવો, આવે ઠેકી રોજ પવન, ને તું આવે તો રસ્તે રસ્તે, કે તું આવે તો રસ્તે રસ્તે, ચંદન વન પથરાવું. બોલ, આવ હવે તો ઘૂંઘટ ખોલ. બીજો બંધ છે. મુઠ્ઠીભર અજવાળું વેરી શમણા આઘા પાછા થાય, મુઠ્ઠીભર અજવાળું વેરી શમણા આઘા પાછા થાય, ને પાપણ માંથી ખરી ગયેલા આંસુના સરવાળા થાય, પાપણ માંથી ખરી ગયેલા આંસુના સરવાળા થાય. તું આવે તો, કે તું આવે તો ગોખે ગોખે દીપ કરું વગડાવું ઢોલ, તું આવે તો ગોખે ગોખે દીપ કરું વગડાવું ઢોલ, આવ હવે તો ઘૂંઘટ ખોલ. વર્ષોથી આ બંધ બારણે પાલવ ઢાળી બેઠી ભોર, આવ હવે તો ઘૂંઘટ ખોલ. અને અંતિમ એક ગઝલ રજૂ કરું છું. દરવાજો છું. શીર્ષક છે ના ખીટી ના સાંકળ છું, દરવાજો છું. ના ખીટી ના સાંકળ છું, દરવાજો છું. ના તકતી ના ઉંબર છું, દરવાજો છું. ના તકતી ના ઉંબર છું, દરવાજો છું. ને વચ્ચે છું તો આવન જાવન રહેવાની, વચ્ચે છું તો આવન જાવન રહેવાની. ના ભીતર ના બહાર છું, દરવાજો છું. ના ભીતર ના બહાર છું, દરવાજો છું. ને બંને બાજુ એક જ સરખું અંધારું, બંને બાજુ એક જ સરખું અંધારું. ના શમણું ના કાજળ છું, દરવાજો છું. ના શમણું ના કાજળ છું, દરવાજો છું. ને ખુલ્લા મનથી ખખડું ને ખખડાવું પણ, ખુલ્લા મનથી ખખડું ને ખખડાવું પણ. જાકારો કે આદર છું, દરવાજો છું. જાકારો કે આદર છું, દરવાજો છું. ને નામ વગરના સરનામે છું વર્ષોથી, કે નામ વગરના સરનામે છું વર્ષોથી. સૌનો ગમતો કાગળ છું, દરવાજો છું. સૌનો ગમતો કાગળ છું, દરવાજો છું. અંતિમ શેર છે કે આવો કહેતા કંકુ અક્ષત હરખાયા, આવો કહેતા કંકુ અક્ષત હરખાયા. કોના ઘરનું શ્રીફળ છું, દરવાજો છું. કોના ઘરનું શ્રીફળ છું, દરવાજો છું. ના ખીટી ના સાંકળ છું, દરવાજો છું. ના તકતી ના ઉંબર છું, દરવાજો છું. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વાહ વર્ષાબેન, મિત્રો જોયું ને, પહેલાં ઈંટ થવાની વાત કરી, પછી ફળિયું, પછી ઘર, પછી છત અને દરવાજો, અને વચ્ચે એક સરસ મજાનું ઘૂંઘટ ખોલવાની વાત કરીને સ્ત્રીની જે સ્ત્રીના જે વિવિધ પાસા છે એ બધા જ એમણે વણી લીધા. બહુ સરસ રજૂઆત. આ સાથે સ્ત્રી ખરેખર શું છે એ એક લઘુકાવ્ય દ્વારા પ્રસ્તુત કરવાનો મોહ છોડી નથી શકાતો. વર્ષાબેનની વાત સાથે જ સંમત થતા આગળ કહીશ. ફરી ફરી ભેગા કરે છે કણ કણ અને આકારે છે મુખ, ધડ, હાથ, પગ, મગજ અને છેલ્લે ધક 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 ધબકતું હૃદય પણ. પછી આકાર પામતી રાખની ઢગલી જાતે જ ઉમેરે છે એમાં પ્રાણ તત્વ, અને હવામાં પાંખ વીંજી ફરી બેઠું થાય છે એક પંખી નામે ફિનિક્સ ઉર્ફે સ્ત્રી. તો મિત્રો, મારે અહીંયા અમારા સૌને જેણે એક સૂત્રમાં જોડી રાખ્યા છે એવા કવિયત્રી પારુલબેન બારોટને રજૂ કરવાના છે. પારુલબેનનું સાહિત્ય ક્ષેત્રમાં બહુ મોટું યોગદાન છે. વિશેષ સોનેટ ઉપર ખૂબ સરસ કામ પારુલબેન કરી રહ્યા છે. એટલું જ નહીં, બાળ સાહિત્યમાં પણ એમનું ઊંડું ખેડાણ છે, પણ લગભગ બધા ક્ષેત્રો ગુજરાતી સાહિત્ય જગતના પારુલબેને ખેડ્યા છે. કવિયત્રી, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક અને બાળ સાહિત્યકાર છે. 15 જેટલા પુસ્તક એમના પ્રકાશિત થઈ ચૂક્યા છે અને સાહિત્ય જગતના ઉત્કૃષ્ટ સન્માનથી તેમને નવાજવામાં પણ આવ્યા છે. એમનો એક સરસ મજાનો શેર, ઈશારો શું તમે સમજી શકો છો?
તો પારુલબેન બારોટને ખૂબ આનંદ સાથે આવકાર. નમસ્કાર મિત્રો. મારી દીકરીને જ્યારે સાસરીએ વળાવીને ત્યારે એક લાગણીસભર સોનેટ રચાયું અને આ સોનેટનો છંદ છે મંદાક્રાંત. જ્યાં બેટીની કનક સરખી ડોલી ધીરે ઉપાડી, ત્યાં તો મારા નિજ જીવનની ડાળ લીલી કપાઈ. ધીમા ધીમા કંઈક ટહુકા સાદ પાડી કહે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ વંદન, શુભેચ્છાઓ. નમસ્કાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.